તને તેના અકાઉન્ટ લખી દઈએ ને પહેલા આ છે વિકી સર લાઈવ આ છેલ્લો ક્વેશ્ચન હતો પછી કાલે આવે વિકી સર લાઈવ બીજું અકાઉન્ટ સાહેબ તમારું બાપુ સ્પેશિયલ અકાઉન્ટ નહીં બાપુ નથી રાખવાની, આપણે આ જ રાખવાનું. મેથ વિથ કેટી સર, METH, મેથ વિથ કેટી સર. મેથ્સ નહીં, મેથ ખાલી એસ નહીં. વાહ મેથ વિથ કેટી સર. કેટી સર આવું જ ને યસ સર. અને અચ્છા વિજય સર ને તો 5.5 લાખ ફોલોવર છે હા વિજય નાખ્યા ઇંગ્લિશ બાપુ ઉભા તો રે. વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ENG LISH ઇંગ્લિશ ગુરુ બરાબર. આ સ્ક્રીનશોટ લઈ લો, આ ત્રણે ત્રણ અકાઉન્ટ મેન્શન કરજો અને સાહેબ આ સ્ટોરી ચડાવશે. જો આ 5000 પાંચે 5000 કદાચ સ્ટોરી ચડાવે મેન્શન બેક આલશો. અરે 100% જોઈને છે. ડન આપણા માટે આટલું કરતા પ્રાઇવેટ અકાઉન્ટ છે નહીં. ભાઈ તમારું પ્રાઇવેટ છે, પ્રાઇવેટ હોય તો નહીં થાય મેન્શન બેક. હા પબ્લિક પછી અકાઉન્ટ કરી નાખો અને પછી આવો. Okay, આ સ્ટોરી એક હાથે ચડવી જોઈએ અને એક સાથે સાહેબ આમંત્રણ આપવાનું છે આવતીકાલના વાવાઝોડાનું. બરાબર. કઈ રીતના આપણે બાપુ થેપું કે પછી છેલ્લે ત્રણે બોલશું. ઓકે બોલશો પછી બરાબર, પણ તમારે ખાલી આમંત્રણ આપવાનું છે. કાલે આવવાનું છે. રેકોર્ડર ઓન કરી દો અને બધાની સ્ટોરી માં જ ચડેલું જોઈએ ઇન્સ્ટામાં. આવતીકાલે બાપુ વાયરલ. આખા ગુજરાતમાં ધૂમ મચાવે વાવાઝોડાની જોડે. કરવું છે એવું? કરી નાખ. બરાબર. તો આવતીકાલે સાંજે 9:30 કલાકે સેમ ટ્રાયો એટલે હોય ને 2 વાળા તો હતા હવે 3 સાથે યસ Yes. 3 તો 3 સાથે એક સાથે વાવાઝોડું ધમાકેદાર રીતે મેચ નું આવવાનું છે. આસપાસ તમારા જેટલા હોય એટલા બધા તમારે તમારા હગા વાલા ને લેતા આવજો એટલે એને મનની મનમાં નો રહી જાય. વાહ ભાઈ વાહ. 9:30 કલાકે બેઝિક નેટ સ્ટાન્ડર્ડ નેટ બેને રીતે આવી જ રીતે અરે આના કરતા ડબલ ડબલ આજે તો થોડું તમારે ત્યાં આમંત્રણ આલે. કાલે તમે ભાઈ આને ઇન્સ્ટામાં મૂકજો. ચલો સાહેબ આમંત્રણ આપો. કાલે 9:30 વાગે આનાથી ડબલ પાવરમાં આઈ થિંક નોલેજ પ્રોવાઈડ કરવામાં આવશે અને 3 સાથે ડબલ પાવરમાં તમને પાસે ભેગું કરશો. શું કામ કરે કે 3 પાવર થી તમારે કઈ ભેગું થશે. ઓકે બરાબર. એવું થોડી વારે હું આવશે બાપુ